ખંડેર ગ્રામ પંચાયત પ્લાસ્ટિક ઓઢી કરવું પડે છે કામ। ધાનેરાની ભાટીપ ગ્રામ પંચાયત ખખડધજ થતા હાલાકી થઈ રહી છે। કર્મચારીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। અરજદારો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ આવે છે। ચાલુ વરસાદમાં પ્લાસ્ટિક ઓઢી સેવા આપે છે આ કર્મચારીઓ। 2015 અને 17ના પૂર વખતે અનેક જગ્યાએ નુકસાન થયું। ઠેર ઠેર તિરાડો પડતા હાલ ગ્રામ પંચાયતનું મકાન ખંડેર હાલતમાં થયું છે। 2 વખત રિપેરિંગ કરવા છતાં હજુ પણ પાણી ટપકી રહ્યા છે। કોમ્પ્યુટર સહિતના ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે। નવીન મકાન બનાવવા ગ્રામજનો સહિત પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે। અમારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી 1 કલાક વરસાદ વરે તો 5 કલાક અંદર વરે। પ્લાસ્ટિક ઉડીને કામ ના કરે તો એ છોકરા આવે, બૈરા આવે, એ બધો આધાર કાર્ડે, પાન કાર્ડે, આપણે દાખલા અહીં, આવકના દાખલા અહીં, એ કેવાયસી એ કરવા માટે આવે તો અમને ડર લાગે। તો એમને સરકાર શ્રીને રજૂઆત છે કે ગમે તે કરીને અમારે પંચાયત બનાવી હાલે। અમારે 2015માં, 2017માં, 2023માં પાણી આવ્યું, બહુ પાણી આવ્યું। પાણી એટલે લગભગ 4-5 ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે। અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર, ધાબા ઉપર, એટલે ધાબુ સુવાનું ચાલુ થાય। એટલે અમને સરકાર બીજી પંચાયત, અમારી જર્જરિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે। આ પંચાયત શું 12 મહિના રિપેરિંગ કરશો તો ચાલશે, બીજું વધારે રિપેરિંગ પણ ચાલે જેવું નથી। અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બેન કામ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી, વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી। એટલે અમારે જીવના જોખમે કામ કરવું પડે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર ભલામણ છે કે અમારે વીસી માટે પણ થોડા ઘણું કરી આપે, સરકારશ્રી અમારું સાંભળે। અમારા ભાટીપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ, તલાટી સભ્ય, મંત્રી અને સરપંચશ્રી અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ। અમાને 15થી મોડે આ મકાનનું અમાને ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી, કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવાયસી કરાવવા આવે, કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે, કોઈ નાના મોટા કોઈ કામ હોય અને અમાને પંચાયતમાં આવતો ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી નિમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક અમાને જમીન ફાળવી આલે અને પંચાયત અમારી બનાવી આલે નવી, એવી અમારી સાહેબ અપીલ છે। ગ્રામ પંચાયત મારફતથી છેલ્લા બિપરજોય વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફથી સરપંચશ્રી તેમજ તલાટી મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી। જે અંગે અત્રેથી આરએનબી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે। આરએનબી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ, એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।